રાજ્યમાં આવેલો વરસાદનો આ રાઉન્ડ વધુ ઓછા વરસાદ સાથે હજુ લાંબો ચાલે એવી શક્યતા છે। જ્યોતિષશાસ્ત્રી જયપ્રકાશ માઢકે જણાવ્યું હતું કે વૃશ્ચિક અને મકરના ચંદ્ર ઉપર જળ રાશિ કર્કના ગુરુની દ્રષ્ટિ પડવાને લીધે રાજ્યમાં આવેલો વરસાદનો હાલનો રાઉન્ડ 3 ઓગસ્ટ સુધી ચાલુ રહેવાની સંભાવના છે। 21 અને 22 જુલાઈથી રાજ્યમાં વરસાદી રાઉન્ડ શરૂ થયો છે। 23 તારીખ એટલે કે આજે ભડલી નોમને દિવસે ગુરુવાર હોવાથી તથા રાજસ્થાન અને ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે 23 અને 24 જુલાઈના દિવસે ગુજરાતમાં તેનો વધુ તીવ્ર પ્રભાવ જોવા મળશે, જેને લીધે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદનું ખૂબ જોર રહેવાનું છે, જે 25 તારીખે પણ યથાવત રહેશે। જો કે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર થોડું ઘટશે। 26 તારીખે પણ સિસ્ટમ સક્રિય રહેશે અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર રહેશે। 27 તથા 28 જુલાઈએ પણ સિસ્ટમ ગુજરાત ઉપર જ રહેશે। 29 જુલાઈએ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરહદને લાગુ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું બળ યથાવત રહેશે। 30 તારીખે કદાચ રાહત જોવા મળશે, પણ 31 જુલાઈએ સિસ્ટમ પાછી ફરતા 1 તારીખથી નવો રાઉન્ડ આવવાની પણ શક્યતા છે અને અરબ સાગર તથા બંગાળની ખાડીની સક્રિયતાના કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશ લાગુ વિસ્તારોમાં ફરી વરસાદ શરૂ થવાની સંભાવના છે। 1 ઓગસ્ટે શુક્રનો કન્યા રાશિમાં પ્રવેશ, 2 ઓગસ્ટે મંગળનો રાશિ પરિવર્તન તથા 3 ઓગસ્ટે સૂર્યનો આશ્લેષા પ્રવેશ થવાથી 3 ઓગસ્ટ સુધી પણ વરસાદનો આ રાઉન્ડ ટકી રહે એવું બની શકે છે। સૂર્યના આશ્લેષા નક્ષત્રનું વાહન હાથી હોવાથી 17 ઓગસ્ટ સુધી દેશના અમુક રાજ્યોમાં મોટા છાંટાથી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે। આજે 23 તારીખે દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું સારું બળ જોવા મળવાનું અનુમાન તેમણે વ્યક્ત કર્યું છે। રાજ્યમાં આવેલો વરસાદનો આ રાઉન્ડ વધુ ઓછા વરસાદ સાથે હજુ લાંબો ચાલે એવી શક્યતા છે। જ્યોતિષશાસ્ત્રી જયપ્રકાશ માઢકે જણાવ્યું હતું કે વૃશ્ચિક અને મકરના ચંદ્ર ઉપર જળ રાશિ કર્કના ગુરુની દ્રષ્ટિ પડવાને લીધે રાજ્યમાં આવેલો વરસાદનો હાલનો રાઉન્ડ 3 ઓગસ્ટ સુધી ચાલુ રહેવાની સંભાવના છે। 21 અને 22 જુલાઈથી રાજ્યમાં વરસાદી રાઉન્ડ શરૂ થયો છે। 23 તારીખ એટલે કે આજે ભડલી નોમને દિવસે ગુરુવાર હોવાથી તથા રાજસ્થાન અને ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે 23 અને 24 જુલાઈના દિવસે ગુજરાતમાં તેનો વધુ તીવ્ર પ્રભાવ જોવા મળશે, જેને લીધે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદનું ખૂબ જોર રહેવાનું છે, જે 25 તારીખે પણ યથાવત રહેશે। જો કે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર થોડું ઘટશે। 26 તારીખે પણ સિસ્ટમ સક્રિય રહેશે અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર રહેશે। 27 તથા 28 જુલાઈએ પણ સિસ્ટમ ગુજરાત ઉપર જ રહેશે। 29 જુલાઈએ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરહદને લાગુ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું બળ યથાવત રહેશે। 30 તારીખે કદાચ રાહત જોવા મળશે, પણ 31 જુલાઈએ સિસ્ટમ પાછી ફરતા 1 તારીખથી નવો રાઉન્ડ આવવાની પણ શક્યતા છે અને અરબ સાગર તથા બંગાળની ખાડીની સક્રિયતાના કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશ લાગુ વિસ્તારોમાં ફરી વરસાદ શરૂ થવાની સંભાવના છે। 1 ઓગસ્ટે શુક્રનો કન્યા રાશિમાં પ્રવેશ, 2 ઓગસ્ટે મંગળનો રાશિ પરિવર્તન તથા 3 ઓગસ્ટે સૂર્યનો આશ્લેષા પ્રવેશ થવાથી 3 ઓગસ્ટ સુધી પણ વરસાદનો આ રાઉન્ડ ટકી રહે એવું બની શકે છે। સૂર્યના આશ્લેષા નક્ષત્રનું વાહન હાથી હોવાથી 17 ઓગસ્ટ સુધી દેશના અમુક રાજ્યોમાં મોટા છાંટાથી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે। આજે 23 તારીખે દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું સારું બળ જોવા મળવાનું અનુમાન તેમણે વ્યક્ત કર્યું છે।